નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતના ઉમરપાડામાં ધોરણ 9ની વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત। સુરતના ઉમરપાડામાં ધોરણ 9ની વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત। આદર્શ નિવાસી હોસ્ટેલમાં 14 વર્ષીય યશવી વસાવા નામની વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવી હતી। હોસ્ટેલના કર્મચારીએ પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્ટેલ દોડી આવ્યા હતા। વિદ્યાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। હોસ્ટેલ તરફે વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવતો હોવાનો પરિવારે કર્યો આક્ષેપ। પરિવાર પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ। ઉમરપાડા પોલીસે વિદ્યાર્થીનીની મૃતદેહ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી। મારું નામ નીતેશભાઈ મુરજીભાઈ વસાવા છે। જે મરનાર છે એ મારી ભાંજી છે સોગી। હું એમના મામા થતો સોગે। અમને સ્કૂલમાંથી આદર્શમાંથી એવું માહિતી મળી કે તમારી 4 વાગે તમારી છોકરી બીમાર છે તો તમે સ્કૂલે આવો। તો અમે સ્કૂલ પર ગયા તો અમારી છોકરી અમને બેભાન અવસ્થામાં જોવા મળી ને ત્યાંથી અમને એમના મેડમ તરફથી એ લોકોએ તો 108 ને ફોન બી નહીં કરેલો। અમે આવ્યા તો અમારા બાઇક પરથી અમે દવાખાને સરકારી હોસ્પિટલ લઈ ગયા ને ત્યાંથી અમને સરકારી હોસ્પિટલમાંથી એમનું મોત નીપજ્યું ને અમને શંકાસ્પદ છે। શું શંકા છે? એમના શરીર પર કાળા કાળા દાગ જોવા મળેલા છે। એટલે છોકરી કઈ દિવસ બીમાર નહીં પડતી હતી ને અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકાસ્પદ જેવું લાગે છે અમને સ્કૂલમાં। કોના પર શું શંકા પર એટલે હમણાં ત્યાં રહેવા વાળા પર અમને વોર્ડન હોય કે પછી ગુરુમાતા હોય, હમણાં એમનું કઈ રીતનું એ થયું છે અમને ચોક્કસ માહિતી નથી, પણ એવું શંકાસ્પદ જેવું લાગે છે। વિદ્યાર્થીએ કોઈ દિવસ કઈ કીધું હતું? વિદ્યાર્થીએ હોળી પર આવેલી તો અમે સ્કૂલ પર રહેવાની નથી, મને ત્યાં ગમતું નહીં, ત્યાં ટોર્ચર થતું છે એવું અમને વિદ્યાર્થીએ કીધેલું। કોણ ટોર્ચર કરે? સ્કૂલમાં વોર્ડન ટોર્ચર કરતા છે એવું કઈ અમારી દીકરી અમને કીધેલું। શું માંગ છે? અમારી દીકરીને સાચો ન્યાય મળવો જોઈએ એ અમારી માંગ છે।